તરફથી જે ટેરિફની જાહેરાત થઈ છે અને ખાસ કરીને ભારતીય માર્કેટ પર આપણને સૌથી વધુ ઇફેક્ટ જોવા મળ્યું છે. આઈટી કંપની પર આપણે સૌથી પ્રેશર અહીંયા આપણે જોઈ રહ્યા છે કે યુએસમાં મંદીની જે આશંકા જે છે તેની આઈટી કંપનીઓ પર આપણને એક પ્રેશર જોવા મળી રહ્યું છે. પરંતુ તેના પછી બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તેના પર નજર કરશું. તો ખાસ કરીને બર્સ્ટેને પહેલાં પોતાનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે ટેરિફની આઈટી પર એક મોટી અસર અહીંયા જોવા મળી રહી છે. એટલું જ નહીં, આઈટી ખર્ચ અને બજેટને લઈને જે છે અનિશ્ચિતતા જે છે તે અહીંયા જોવા મળી રહી છે. સાથે તેમણે પણ કહેવું છે કે ગ્રોથમાં નરમાશ પણ છે તે જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ભારતીય આઈટી કંપનીઓ પર. સાથે તેમનું એ પણ કહેવું છે કે ગ્લોબલ ફાઇનાન્શિયલ મુશ્કેલીઓની જે આશંકા જે છે તે હાલમાં અહીંયા થોડી ઓછી જોવા મળી શકે છે. આ કારણસર તેમને FY26માં ફ્લેટ ગ્રોથની તેઓ અપેક્ષા અહીંયા રાખી રહ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે FY25ની સરખામણીએ FY26માં તેઓ સારા ગ્રોથની પણ તેઓ અપેક્ષા અહીંયા રાખી રહ્યા છે. ત્યાં જ ભારતીય આઈટી કંપની પર તેમણે પોતાનો એક દ્રષ્ટિકોણ અહીંયા પ્રેઝન્ટ કર્યો છે. ખાસ કરીને બર્ન્સ્ટાઇનની પસંદગી પહેલાં જોઈ લઈએ. તેમને ઇન્ફોસિસ પર પોતાની પસંદગી અહીંયા આપી રહ્યા છે તેઓ, અને કોફોસ તેમને અહીંયા પસંદ આવી રહ્યો છે. પરંતુ તેમને અંડરવેટ કોને આપ્યા છે? તો L&T ટેક અને ખાસ કરીને ટાટા એલેક્સી, આ બંને જ કાઉન્ટર માટે તેઓ અંડરવેટ રેટિંગ પણ આપી રહ્યા છે. પરંતુ બીજી તરફ ઓવરઓલ તેમને FY26માં લાર્જ કેપ માટે તેમને પોતાનો શું મત આપ્યો છે JP મોર્ગને, તેના પર નજર કરશું. તો તેમનું કહેવું છે કે આ બેર કેસમાં ખાસ કરીને કંપનીના ગ્રોથ પર એક બ્રેક અહીંયા લાગતો જોવા મળી રહ્યો છે, અને તેને કારણે કરીને કંપનીના માર્જિન્સ છે તેમાં પણ નરમાશ જે છે તેની પણ અહીંયા આશંકાઓ અહીંયા વધતી જોવા મળી શકે છે. તે સાથે FY26માં ઘટાડાના સંકેતો ક્યાં જોવા મળી શકે છે તેના પર JP મોર્ગને પોતાના રિપોર્ટ્સ પણ જાહેર કર્યા છે. તેમના શેર્સ પર નજર કરશું તો ખાસ કરીને તેમને લાગી રહ્યું છે કે ઇન્ફોસિસ, TCS અને HCL જેવા કાઉન્ટર્સ છે જેમાં 7થી લઈને 14% ઘટાડો જે છે અહીંયા તમને જોવા મળી શકે છે. ત્યાં બીજી તરફ મિડ કેપ પર પણ તેમને પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે FY26માં નફો જે છે તે અનુમાન કરતાં લગભગ 10થી 15% ઘટવાના પણ તેઓ અનુમાન અહીંયા તેઓ ખાસ કરીને મિડ કેપ કાઉન્ટર માટે તેઓ આપી રહ્યા છે. બીજી તરફ અગર ખાસ કરીને નજર કરશું કે મિડ કેપમાં કયા કાઉન્ટર્સ છે જેમાં તેમને ઘટાડાના સંકેતો તેમને લાગી રહ્યા છે, તો તેમાં ખાસ કરીને તેમને કોફોસ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ, આ બંને શેર્સ છે જેમાં તેમને 25%થી 13% ઘટાડાના તેઓ અનુમાન જે છે તેમને અહીંયા જોવા મળી રહ્યા છે, તેમને તેઓ દર્શાવી રહ્યા છે. પરંતુ તેમણે આ પોઈન્ટ્સ મૂક્યા છે કે કયા કારણોસર તેમને ખાસ કરીને ભારતીય આઈટી કંપનીઓ પર એક દબાણ જોવા મળી શકે છે. તેમના રિપોર્ટ પર કહેવું છે કે પરિણામ પહેલાં ખાસ કરીને આ બધી કંપનીઓ પર ખરીદારીની સલાહ તેઓ નથી આપી રહ્યા. તે સાથે તેમને પણ કહેવું છે કે મર્યાદિત ગાઈડન્સથી એક ઘટાડાની અહીંયા આશંકા જે છે તે ખાસ કરીને આઈટી કંપનીઓ પર જોવા મળી શકે છે. સેક્ટર્સમાં હળવી પોઝિશન્સ રાખવાની પણ તેઓ સલાહ આપી રહ્યા છે. તે સાથે ઇન્ફોસિસ અને મિડ કેપ ગ્રોથ પર તેઓ ખાસ કરીને ઓવરવેટ રેટિંગ પણ તેઓ અહીંયા આપી રહ્યા છે. પરંતુ બીજી તરફ કોટકનો પણ એક રિપોર્ટ આવ્યો છે ખાસ કરીને ભારતીય આઈટી કંપનીઓ પર. તેમનું કહેવું છે કે આર્થિક મંદીનો જે આશંકા જે છે તેનો ડર જે છે તે પૂરી આઈટી કંપનીઓ પર, ભારતીય આઈટી કંપનીઓ પર જોવા મળી શકે છે. તે સાથે તેમને પણ કહેવું છે કે અનિશ્ચિતતાથી નિર્ણયોમાં જે કંપનીઓ જે છે તે વિલંબ લઈ રહી છે, તેને કારણે કરીને કંપનીનો ડર જે છે અહીંયા જોવા મળી રહ્યો છે. સાથે તેમને જૂન ક્વાર્ટરમાં પણ આ બધી જ કંપનીઓના ગ્રોથ પર એક અસર જોવા મળી શકે છે તેવી તેઓ આશંકા અહીંયા તેઓ આપી રહ્યા છે. અને તેમનું એવું કહેવું પણ છે કે ફરી આવક અને EPS છે તેના અનુમાન પણ અહીંયા ઘટતા જોવા મળ્યા છે. અને ખાસ કરીને FY25ની સરખામણીએ FY26 તેમને વધુ ખરાબ લાગી શકે છે તેવા તેઓ તેમના તરફથી અહીંયા અનુમાન આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ આઈટી સેક્ટર્સ પર ઓવરઓલ કોટકનું શું આઉટલુક આવ્યું છે, ખાસ કરીને CC રેવન્યુ ગ્રોથ ઉપર તેના પર નજર કરી લઈએ તો ખાસ કરીને અગર તમે નજર કરો છો તો ઓવરઓલ કંપનીઓ પર તેમને અહીંયા અનુમાન જે છે CC રેવન્યુ ગ્રોથ અહીંયા આપણને ઘટતા જોવા મળ્યા છે. TCS પર તમે અનુમાન કરશો તો જ્યાં FY25માં 4.1% હતું ત્યાં FY26માં તેઓ 0.4% ઘટવાની વાત કરી રહ્યા છે. ઇન્ફોસિસમાં થોડું ઘણું આપણને એક ફ્લેટ કહી શકાય કે 4.5ની સામે 4.3% છે. વિપ્રો -2.5% સામે આપણને -0.2% જોવા મળી શકે છે. HCL ટેક પર નજર કરશું 4.4%ની સામે આપણને 4.3% એક CC રેવન્યુ ગ્રોથના તેઓ અહીંયા આપણને અનુમાન જોવા મળી રહ્યા છે. પરંતુ બીજી તરફ અગર આપણે વાત કરીએ મેકવારીનો રિપોર્ટ આવ્યો છે આઈટી સેક્ટર્સ પર. તેમનું કહેવું છે કે આઈટી કંપનીઓમાં ઘટાડો જે છે તે જોવા મળી શકે છે. અનુમાન કરતાં કંપનીઓ વધુ અહીંયા ઘટતી પણ તેમને જોવા મળી રહી છે. તે સાથે તેમને પણ કહેવું છે કે લાંબા ગાળા માટે આઈટી કંપનીમાં રોકાણ કરવાની પણ તેઓ ઓવરઓલ સલાહ આપી રહ્યા છે. પરંતુ ઓવરઓલ એમ કહી શકાય કે આઈટી કંપનીઓને લઈને બધા જ બ્રોકરેજ રિપોર્ટ થોડાક નેગેટિવ વ્યૂ પોતાના આપી રહ્યા છે.
જે તો ખાસ કરીને નેગેટિવ વ્યૂ બ્રોકરેજ તરફથી આવતો દેખાઈ રહ્યો છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, ખાસ કરીને યુએસમાં મંદીનો ડર જે રીતે વધતો દેખાયો છે, એને કારણે ફરી એકવાર આઈટી કંપનીઓના સેન્ટિમેન્ટ જે છે તે બગડતા જોવા મળતા દેખાયા છે. ચિંતા અહીંયા હજી પણ છે. અમિતજી, કઈ રીતે તમે આઈટી માટે વ્યૂ રાખી રહ્યા છો, ઓવરઓલ સ્પેસ માટે? કારણ કે જો જે ફ્રન્ટલાઇન આઈટી કંપનીઓ છે તેમાં તો આપણે દબાણ જોઈ જ રહ્યા છે, પણ સૌથી વધુ વેચવાળી આપણે જોઈએ તો જે મિડકેપ આઈટી કંપનીઓ છે તેમાં આપણને હવે વધારે આવતી દેખાઈ રહી છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ રીતે ક્યાં ફોકસ કરી રહ્યા છો ખાસ કરીને? સૌપ્રથમ વાત કરીએ આપણે ટીસીએસમાં, જે આઈટીમાં એક દિગ્ગજ કંપની છે, સૌથી મોટી સેક્ટર, સૌથી મોટી કંપની ટીસીએસ છે. તો ટીસીએસની વાત કરીએ તો આ અઠવાડિયામાં ટ્રેડ લાઇનના બ્રેકડાઉન થતા જોવા મળ્યા છે. સાથે જોઈએ તો આપણે એક મૂવિંગ એવરેજ 200, જે એક સ્ટ્રોંગ સપોર્ટ કહેવાય છે, અને પાછલા 4-5 સપ્તાહથી પ્રાઇસ જેની ઉપર સપોર્ટ થઈ રહી હતી અને એક અપસાઇડ જવાની ટ્રાય પણ કરી હતી, પરંતુ આ અઠવાડિયે એના પણ બ્રેકડાઉન થતા જોવા મળી રહ્યા છે. તો મારા માનવા પ્રમાણે એક ટીસીએસમાં લેવલ જોવા મળી શકે છે 2900. તો અગર કોઈ પણ નવી એન્ટ્રી કરવી છે તો આ એક લેવલનું વેટ કરવું જોઈએ, અને સેલ ઓન રાઇઝની પણ આમાં એક પોઝિશન બનાવી શકાય છે. તો એક ટીસીએસમાં 2900 એક લેવલનું વેટ કરવું જોઈએ, અને જો ત્યાં કંઈક રિવર્સલ મળે છે ત્યાં તમે નવી એન્ટ્રી કરી શકો છો. બીજી એક કંપનીની વાત કરીએ ઇન્ફોસિસમાં. તો ઇન્ફોસિસમાં અગર જોઈએ તો પ્રાઇસમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે એઝ પર ઇલિયોટ વેવ. તો એક જે એમાં સી વેવ છે તે અત્યારે ચાલી રહી છે, અને એક ઇમ્પલ્સ વેવ હોય છે, અને આમાં એક સ્પીડી ફોલ જોવા મળતો હોય છે. અગર ઇન્ફોસિસની વાત કરીએ તો આમાં પણ એક 1500નું એક લેવલ હતું, જે એક સ્ટ્રોંગ સપોર્ટ હતો, અને 200ની મૂવિંગ એવરેજના પણ અહીંયા બ્રેકઆઉટ થતા જોવા મળે છે વીકલી ટાઈમ ફ્રેમમાં. તો એક ફર્ધર ફોલ અહીંયા પોસિબલ છે અપ ટુ 1200. તો 1200 સુધીના લેવલ ઇન્ફોસિસમાં પણ જોવા મળી શકે છે. અને જ્યારે આઈટી સેક્ટરમાં મેઇન દિગ્ગજ કંપનીઓમાં આટલા મોટા ફોલ જોવા મળશે, તો ડેફિનેટલી બીજી બધી મિડ કેપમાં પણ એમાં એક સારા ફોલ જોવા મળી શકે છે. તો હાલમાં આઈટી સેક્ટરમાં અને આઈટી સ્ટોકમાંથી એક એવોઇડની સલાહ રહેશે. પ્રોપર સપોર્ટ ઉપર પ્રાઇસ ના આવવી જોઈએ, અને ત્યારબાદ રિવર્સલની સાથે એક નવી એન્ટ્રી કરવી જોઈએ. તો આઈટી સ્ટોક અને આઈટી સેક્ટરને હાલમાં એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો હાલ જે રીતની સ્થિતિ બનતી દેખાઈ રહી છે, આઈટી સેક્ટર અવોઇડ કરવાનું રહેશે. જેમાં વાત કરેલી ટીસીએસની તો 2900 સુધીના ડાઉનસાઇડ આપણને બનતા દેખાઈ શકે છે લેવલ્સ, અને ઇન્ફોસિસની વાત કરેલી તો 1200 સુધીના ઘટાડો લેવલ્સ આપણને બતાવી શકે છે. તો ધ્યાન રાખવાનું રહેશે ને અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એ સાથે જ ફરી